ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આ દિવસોની અંદર જે પરિસ્થિતિઓ દુનિયાની અંદર નિર્માણ થઈ રહી છે, જો એને સમજવા માટે થોડો યત્ન કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે. રાઈટ, ઈશ્વરના વચનોને આપણે નિયમિત વાંચીએ છીએ, સમજવા માટે યત્ન કરીએ છીએ. રાઈટ, પણ આસપાસની આપણી પરિસ્થિતિઓ જે બદલાઈ રહી છે એ તરફ પર પણ જો આપણે દ્રષ્ટિપાત કરીએ તો આપણને વચનો સમજવા વધારે ઇઝી પડે. રાઈટ, 1973ની અંદર ઇઝરાયલ અને જોર્ડનનું વોર થયું હતું. રાઈટ, અને એ વોરની અંદર ઇઝરાયલે જોર્ડન પાસેથી પૂર્વ યરુશાલેમ, ગાઝા પટ્ટીનો જે બીજો ભાગ જે છે પેલેસ્ટાઇનનો, જેને આપણે કહીએ એટલે કે વેસ્ટ બેંક અને ગોલાન હાઇટ્સ, આ ત્રણ એ જીતી લીધા હતા. કોની પાસથી? જોર્ડન પાસથી. રાઈટ, હા, ત્યારથી ઇઝરાયલ એ યુનોની અંદર આ બાબતનો ઉલ્લેખ સુદ્ધા કરવા દેતું નથી. બીજા કન્ટ્રીઝ, ખાસ કરીને જે પેલેસ્ટાઇન તરફી છે, એ લોકો આ પ્રશ્ન માટે સોલ્યુશન માગે છે, પણ ઇઝરાયલ અને ઇઝરાયલની સાથે જે લોકો છે, જે દેશો છે, એ લોકો એમાં કોઈ દાદ આપતા નથી. એનાથી ઉલટું તો અત્યારે શું થયું, જે પેલેસ્ટાઇનના બે પાર્ટ, વેસ્ટ બેંક અને ગાઝા, વેસ્ટ બેંક તો જતું રહ્યું ઇઝરાયલ પાસે 1973માં, જે મેં તમને કીધું એ પ્રમાણે, પણ જે ગાઝા અત્યારે જે સામનો કરી રહ્યું છે અને જે પરિસ્થિતિઓ નિર્માણ થઈ છે છેલ્લા 2 વર્ષની અંદર, રાઈટ, કારણ કે 7 ઓક્ટોબર 2023માં હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો અને ત્યાર પછી જે પરિસ્થિતિ નિર્માણ થઈ કે લગભગ 24 લાખ કરતા વધારે લોકો ગાઝાના એ અસર પામ્યા છે. અને ઇઝરાયલે હવે ઓપરેશન જે ચાલુ કર્યું છે આપણે જાણમાં છે. રાઈટ, હા, અને ઓપરેશન ચેરિયોટ, એનો મતલબ થાય છે કે ગાઝાને પૂરું કેપ્ચર કરવું. અને ગાઝા શહેર જે બહુ જ મોટું શહેર હતું, જેની અંદર મોર દેન 4 લાખ પબ્લિક રહેતી હતી, એના પર કબજો કરવાના માટે ઇઝરાયલ હવે આગળ વધ્યું છે. રાઈટ, એટલે ત્યાંના લોકોને એક સાઈડ પર ખદેડે છે, ખાસ કરીને સાઉથ બોર્ડર તરફ, એટલે ઇજિપ્તની બોર્ડર તરફ. અને એ સાથે ઇઝરાયલે બીજા દેશો સાથે પણ, ખાસ કરીને આફ્રિકન દેશો સાથે જેમાં એમના રિલેશન સારા છે, એમની સાથે મીટિંગ કરી અને આ ગાઝાની નિર્દોષ પ્રજાને અમુક હિસ્સામાં ત્યાં વહેંચણી કરીને આફ્રિકાના એ દેશોની અંદર સેટલ કરવાની માટેની એની મૂવમેન્ટ ચાલુ છે. સાદા શબ્દોમાં ગાઝા એ હવે પેલેસ્ટાઇન તરીકે ઓળખાશે નહીં. રાઈટ, એટલે જે 2 નેશન થિયરીમાં જે અમુક કન્ટ્રીઝ માને છે, ભારતે સ્વીકાર્યું છે યુનોની અંદર, યુનોના મેજર દેશો, ઇવન ઇઝરાયલના મિત્ર દેશો પણ 2 નેશન થિયરીમાં માને છે, એ નિસ્ત નાબૂદ થઈ જશે. એટલે હવે પેલેસ્ટાઇનનું પડીકું વળી ગયું એમ સમજવાનું. બીજી બાજુ હમણાં જે થયું એ શું થયું, 57 કન્ટ્રીઝ કતારની અંદર મળ્યા, કતાર પર ઇઝરાયલે હુમલો કર્યો એ પછી, બરાબર, બટ એ તો ટાર્ગેટેડ હુમલો ઇઝરાયલે કર્યો હતો. કોને મારવા માટે? એ જે હમાસના લીડર્સ ત્યાં રાજાશાહી ભોગવતા હતા, બધું જ ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે એમને મળતું હતું, એ ઇઝરાયલને કણાની જેમ ખૂંચતું હતું, કારણ કે એ લોકો, એમને બધી સવલતો મળતી હતી એટલે ગાઝામાં કોમ્પ્રોમાઇઝ થવા દેતા નહોતા. ઇઝરાયલનો મેઇન ઇન્ટેન્સ હજુ હમાસની અંદરમાં જે 48 લોકો કેપ્ચર છે એને ગમે તે રીતે જીવતા કે મરેલા પાછા લાવવાનો મુખ્ય હેતુ છે. અને ગાઝાની અંદર, એ ગાઝા સિટીની અંદર જ હવે એ બધા હમાસના ટેરરિસ્ટ અને એ જે કેપ્ચર કરેલા લોકો છે ત્યાં જ છે. અને ઇઝરાયલી એટલે જ હવે ગાઝા સિટી પર હુમલો ચાલુ કર્યો છે. અને આ લોકો ટનલો છોડીને હવે હાઈરાઇઝ બિલ્ડિંગોમાં સંતાવા માંડ્યા છે કે જેથી ચારે તરફથી ખબર પડે કે ક્યાંથી કોણ આવી રહ્યું છે, શું જઈ રહ્યું છે. કેમ? કારણ કે હવે તો બધી વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગઈ, એટલે આર્મી કઈ તરફથી આવે છે અને શું પ્રોપોગેન્ડા કરવા એ હાઈરાઇઝ બિલ્ડિંગ પરથી ખબર પડે. એટલે ઇઝરાયલે એ હાઈરાઇઝ બિલ્ડિંગ, જે ઊંચી ઇમારતો છે, એને જ નેસ્ત નાબૂદ કરવાનું અભિયાન છેડેલું છે. રાઈટ, સો આ પરિસ્થિતિ ચાલુ છે. બીજા શબ્દોની અંદર હવે ગાઝા ભૂલી જવાનું
વેસ્ટ બેંકને પણ ભૂલી જવાનું. એટલે પેલેસ્ટાઇન નામનો દેશ ભૌગોલિક રીતે, રાઈટ, કદાચ શાબ્દિક રીતે તો ચાલુ રહેશે, પણ ભૌગોલિક રીતે હવે ઇઝરાયલમાં મળી ગયો એમ સમજવાનું, રાઈટ. પણ આ બધું ઇઝી, જેટલું આપણે બોલીએ છીએ એટલું ઇઝી નથી. કેમ? કારણ કે પેલા 57 આરબ દેશો, મુસ્લિમ દેશો જે બધા ભેગા થયા, રાઈટ, એમાં એક જે છેલ્લો ઠરાવ પસાર કરવામાં આવ્યો સર્વાનુમતે કે હવે આ 57 દેશોમાંથી કોઈ પણ દેશો પર હુમલો થાય એનો મતલબ એમ સમજવાનો કે 57 દેશો પર કોઈએ હુમલો કર્યો, રાઈટ. સ્ટેટમેન્ટ આમ લાગે ઇઝી છે, બટ ઇટ્સ ક્વાઇટ હોરિબલ. હા, અને એટલે હવે ગમે ત્યારે 57 દેશોમાંના કોઈ પણ દેશો પર હુમલો થયો તો એ 57 દેશો એ જે હુમલો કર્યો હશે એ દેશની સામે પડવાને માટે તત્પર બનશે, રાઈટ. એટલે પરિસ્થિતિઓ જો કેવી બદલાય છે મધ્ય પૂર્વની, રાઈટ. સો તમે એમ માનો છો કે ઇઝરાયલ જંપીને બેસશે? ઇઝરાયલ નહીં જપે. કેમ? કારણ કે તમે હું વચન જાણીએ છીએ, ઓળખીએ છીએ, ખ્યાલ છે, સમજીએ છીએ. હા, ઈશ્વરે ઇબ્રાહિમને કીધું હતું કે મોટી મિસરની મોટી નદીથી લઈને મહાનદી ફ્રાત સુધીનો પ્રદેશ મેં તને ને તારા વંશજોને આપ્યો છે. એ ભવિષ્યવાણી હજી પૂરી થઈ નથી, રાઈટ. હા, અને એ પૂરી થશે. હું માનું છું ઉત્પત્તિ 15 ને 17 આસપાસ એ ભવિષ્યવાણી આપેલી છે, 18મી કલમ કદાચ, જો મારી ભૂલ ના થતી હોય તો. સમજવાના માટે યત્ન કરીએ કે ઈશ્વરે આપેલા દરેક વચનો પરિપૂર્ણ થયા છે, થઈ રહ્યા છે અને થશે જ. અને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન પણ નજીક જ છે. નજીક જ છે, બહુ દૂર નથી, બહુ દૂર નથી, રાઈટ. અને એટલે સમજવાના માટે યત્ન કરીએ, પ્રભુના વચનોમાં જડ ઘાલેલા બનવાના માટે યત્ન કરીએ કે જેથી આપણા જીવન માટે રોમી 12:1 અને 2 પ્રમાણે તો ઈશ્વરની સારી, માન્ય અને સંપૂર્ણ ઈચ્છા શું છે એ આપણે પારખી શકીએ. આ જગતનું રૂપ આપણે ન ધરીએ, પણ નવીનતાને યોગ્ય પૂર્ણ રીતે રૂપાંતર પામતા પામતા આપણે આગળ વધીએ, રાઈટ. આ બધી જ બાબતો સમજવાના માટે ઈશ્વર આપણને પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ ઓલ. બાય બાય, ટેક કેર.